છેવાડાના માનવી સુધી વિકાસ કાર્ય પહોંચાડવાની નેમ નખત્રાણામાં ભાજપ દ્વારા કચ્છી નૂતન વર્ષે સ્નેહ મિલનનું આયોજન કરાયું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી માત્ર લડવા પૂરતી ચૂંટણી નથી લડતી, પરંતુ છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો પહોંચે તેમજ રાજનીતિના કાવાદાવાથી પર રહી અને દરેક જાતિ ધર્મના વંચિતો પીડિતોને ચિંતા કરે છે તેવું અહીં પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું। નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અબડાસા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષના સપ્પરમા દિવસે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં અબડાસા નખત્રાણા લખપત તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ અગાઉ જીતુભાઈનું વાસણભાઈ આહિર, તારાચંદભાઈ છેડા, સાંસદ વિનોદભાઈ ચાવડા, પંકજભાઈ મહેતા, નીમાબેન આચાર્યએ પણ વિશિષ્ટ સન્માન કર્યું હતું। આ અગાઉ સ્નેહ મિલનના કાર્યક્રમમાં નિલેશભાઈ ગઢવી તેમજ ગીતાબેને સંગીતની સુરાવલી રેલાવી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। તો ડાન્સ એકેડમી નુપુર એકેડમી ભુજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, પંકજભાઈ મહેતા, નીમાબેન આચાર્ય, રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, વાસણભાઈ આહિર, જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, પુષ્પદાનભાઈ ગઢવી, સામતભાઈ મહેશ્વરી, સુરેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, પૂર્વ સરપંચ ડાયાલાલ સિંગાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી, કિરીટભાઈ સોમપુરા, દિલીપભાઈ ત્રિવેદી, પ્રવીણભાઈ પિંડોરિયા, પ્રવીણસિંહ વાડેર, અનવર નોડે સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી લડી રહી છે, કાર્યકર્તાનો પરિશ્રમ, જનતા જનાર્દનનો પ્રેમ અને નરેન્દ્રભાઈની જે પ્રકારે સમગ્ર વિશ્વમાં આજે આભા ઊભી છે, જનહિતાર્થે કામ કરે છે, વિજયભાઈ રૂપાણી સરકાર કામ કરે છે। અમે અમારા બળબોતા ઉપર ચૂંટણી લડવા નીકળ્યા છીએ, લોકોના પ્રેમ અને સમર્થનથી ચૂંટણી લડવા નીકળ્યા છે અને 20 વર્ષથી જીતાડે છે। કોઈને પણ આવવું હોય તો અમારા દ્વાર ખુલ્લા છે, અમે કોઈને આમંત્રણ આપવા ગયા નથી। નરેન્દ્રભાઈની વિકાસની ગાડી પૂરપાટ ગતિએ દોડી રહી છે, એમાં કોઈ પણ માણસ જોડાઈ શકે છે, પણ અમે અમારા વિચારને લઈને આગળ વધી રહ્યા છે ને પ્રજા એમને સ્વીકારે છે।